તો બીજી તરફ ગઈકાલે ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સ સાથે ઝડપાયેલા 14 પાકિસ્તાનીને પોરબંદર લાવવામાં આવ્યા છે અને હોસ્પિટલે ચેકઅપ બાદ તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ભારતીય સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે ભારતીય જળસીમા નજીક પાકિસ્તાનની બોટ મારફતે મોટે પાયે ડ્રગ્સની ઘૂસણખોરી કરવામાં આવશે। આથી કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોસ્ટગાર્ડ દ્વારા રાજરતન સીપ મારફતે દરિયાઈ સીમા નજીક વોચ ગોઠવવામાં આવી હતી। ઉપરાંત અન્ય જહાજ અને એરક્રાફ્ટ પણ મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા। એ દરમિયાન પાકિસ્તાનની બોટ અલ રઝા પસાર થતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ન અટકાતા કોસ્ટગાર્ડને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, જે ફાયરિંગમાં પાકિસ્તાન બોટના માસ્ટર નાસિર હુસૈન આઝમ ખાનને ખભામાં ઈજા થઈ હતી। ત્યારબાદ પાકિસ્તાનની બોટ શરણે આવતા સુરક્ષા એજન્સીઓએ તેનો કબજો લીધો હતો। બોટમાંથી 14 પાકિસ્તાની શખ્સો મળી આવ્યા હતા, જે તમામ બલુચિસ્તાનના હોવાનું જાણવા મળે છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટમાં તલાશી લેતા બોટમાંથી 78 પેકેટ ડ્રગ્સના મળી આવતા હતા, જેની પ્રાથમિક તપાસ કરવા આ હેરોઇન હોવાનું અને તેનું વજન કરતા આ જથ્થો 68 કિલો હોવાનું સામે આવ્યું હતું, જેની બજારમાં કિંમત ₹600 કરોડથી વધુ થવા જાય છે। ઈજાગ્રસ્ત પાકિસ્તાનીને સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ તમામ શખ્સોને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા છે। અહીં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનું હતું તે સહિતની વિગત સામે આવશે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે રાજસ્થાન અને ગુજરાતમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હતું અને બીજા જ દિવસે સમુદ્રમાંથી પણ કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે, ત્યારે તેઓનું આગમન પૂર્વે જ જમીન અને સમુદ્ર પરથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે। ઝડપાયેલા શખ્સો બલુચિસ્તાન પંથકના નાસિર હુસૈન આઝમ ખાન, મોહમ્મદ સિદ્દીક અહેમદ ભટ્ટી, અમીર હુસૈન ગુલામ, સલલ ગુલામ નબી, અમન ગુલાબ નબી, બદન ખાન અમીર કે, અબ્દુલ રાશિદ ઝબરી, લાલ બક્ષ અલી મુરાદ, ચાકર ખાન, કાદિમ બક્ષ અલી મુરાદ, અબ્દુલ સામદ હુસૈન, એમ હકીમ અર્ફ નોરો, મુહમ્મદ ખાન હુસૈન અને નૂર મુહમ્મદ હુસૈન હોવાનું જાણવા મળે છે। ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તરફથી નાર્કોટિક્સ અંગેની એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી, જે અંગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી અનુસંધાને ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ પેરામીટર્સ ઉપર ખૂબ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે કેફી દ્રવ્યોનો જે સવાલ છે, એમાં આપણે જે લડાઈ લડી રહ્યા છીએ એ લડાઈ આપણે ફક્ત પોલીસ તરીકે નહીં, પરંતુ ગુજરાતના નાગરિક તરીકે પણ અમે લડી રહ્યા છીએ અને એ લડાઈ ખૂબ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। ગઈકાલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની જે સફળતા મળી એ પછી આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને નાર્કોટિક્સના વિષય ઉપર બીજી એક ખૂબ મોટી સફળતા મળી છે। આજથી થોડાક દિવસ પહેલા 21મી તારીખે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને એવી એક માહિતી મળી હતી કે પાકિસ્તાન સ્થિત એક વ્યક્તિ છે, જેનું નામ છે હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ। આ હાજી અસલમ એક પાકિસ્તાની ફિશિંગ બોટથી નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ મોકલવાના છે। પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાથી
આ કન્સાઇનમેન્ટ ભારતીય જળ સીમાઓ પર થઈ અને તામિલનાડુની કોઈ મર્ચન્ટ વેસલ ને આ કન્સાઇનમેન્ટ ટ્રાન્સફર કરવાના છે અને ત્યાંથી આ કન્સાઇનમેન્ટ શ્રીલંકા જનાર છે. એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને મળતા એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશનને ઓપરેશનલાઇઝ કરવા માટે તમામ સ્ટ્રેટેજીસ ડેવલપ કરવામાં આવી. સમય આપણી પાસે ખૂબ ઓછો હતો એટલે બીજા દિવસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડના મદદથી પોરબંદરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજરતન ઉપર હાઈ સીમાં જવા રવાના થયા. 3 થી 4 દિવસ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ વેસલ રાજરતનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એટીએસના જાબાઝ અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ્ટ અને મનીષ પટેલ 3 થી 4 દિવસ દરિયામાં રહ્યા અને આ 25 અને 26ની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ સક્સેસફુલી આઈડેન્ટિફાઈ કરી. 25-26ની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સની હેરાફેરી માટે મહત્વનો હોય છે તેમ 1.5 માસ પૂર્વે પણ ₹480 કરોડના હેરોઇન સાથે પાકિસ્તાનની બોટ ઝડપાઈ હતી, જેમાં રહેલા 6 પાકિસ્તાનીઓને જેલ હવાલે કરાયા છે. ત્યાં વધુ એક વખત 15 પાકિસ્તાનીના ડ્રગ્સ સાથે ઝડપાયા છે. પાકિસ્તાન દ્વારા ભારતીય દરિયાઈ જળસીમામાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાની હરકત થઈ રહી છે. ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા છેલ્લા 3 વર્ષમાં ગુજરાત એસટીએસ અને એનસીબી સાથે સંયુક્ત રીતે 11 ઓપરેશન હાથ ધરી 3,735 કરોડનું 603 કિલો ડ્રગ્સ ઝડપી લીધું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.